સુરતના મહત્વના સમાચાર આવી રહ્યા છે। સુરતમાં બનેલી 3 કરોડના રફ ડાયમંડના પાર્સલની ચોરીના મામલે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સીસીટીવી ફૂટેજ છે જે સમયે ચોરી થઈ હતી તે સમયના આ દ્રશ્યો છે। ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જોયા બાદ પોલીસને આ બાબતે લિંક મળશે અને આ કેસમાં કોણ મુખ્ય આરોપી છે તે સંદર્ભે તપાસ થઈ રહી છે। આજે હીરા જે એસઆરકે કંપની હતી તેના ફૂટેજ છે જેમાં આ શખ્સો દેખાઈ રહ્યા છે। હીરાના જે પેકેટ છે એ બ્લુ કલરના શર્ટ વાળી વ્યક્તિ પોતાના બેગમાં મૂકી રહ્યો છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ કર્મચારી બિંદાસ રીતે રફ હીરાના જે પડીકા છે એ પોતાની બેગમાં મૂકી રહ્યો છે। આજુબાજુ પણ કર્મચારીઓ ઉપસ્થિત હોવા છતાં બિંદાસ રીતે હીરાના પડીકા આ કર્મચારી પોતાની બેગમાં મૂકી રહ્યો છે। પ્રથમ વખત આ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે અને પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે। આજ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા આઝમ પાસેથી। આઝમ, સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે, શંકાસ્પદ કોણ છે, માહિતી મળી રહી છે? જે આ જે કરોડોની હેરાફેરી જે હીરાની સામે આવી રહી છે, સોમવારની આ ઘટના હતી જેમાં 3 કરોડથી વધુના હીરાની ચોરી થઈ છે, જેમાં સાગર કપૂરિયા નામના શખ્સ ઉપર જે શંકા ગઈ છે તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ પ્રથમ ફેરી આ એસઆરકે એમ્પાયરના જે સીસીટીવીના કેમેરાના વિઝ્યુઅલ્સ છે એ જીએસટી પર દેખાઈ રહ્યા છે। એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કે કેવી રીતે એ આવ્યો હતો અને જે લખાણની પ્રક્રિયા હતી તે લખાણની પ્રક્રિયા પણ પૂરી કરી હતી। ત્યારબાદ તેણે એક પછી એક પેકેજ એક બેગમાં મૂક્યા હતા અને 7 મિનિટના સમય અંતર દરમિયાન જ એ ત્યાંથી બહાર મારો નીકળી ગયો હતો। ચાલ આઝમ, એ વ્યક્તિની અટક થઈ છે ખરી? એ કોણ છે? કર્મચારી હતો કે સપ્લાયર હતો કે કોણ હતો? વિશાલ, આમ જોવા જાય તો જે એસઆરકે એમ્પાયરમાં આજે સાગર કપૂરિયા નામનો જે ઇસમ ઉપર સંપન્ન હાલ કરવામાં આવી રહી છે અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે એનું કામ જ સપ્લાયિંગ હતું। ખાસ કરીને આમાં અલગ અલગ ડેઝિગ્નેશન આવતા હોય છે જેના અંદર એનું કામ માત્ર એ હોય છે કે 5મા માલાથી 6ઠા માલે આ હીરા એને મોકલવાના હોય છે અને 7 મિનિટના સમયગાળા દરમિયાન જ આ કામ કરવાનું હોય છે। નહીતર ત્યાંના રૂલ્સ પ્રમાણે નિયમ જે હોય છે હીરા પેઢીના તેના અનુસંધાનમાં એક અલાર્મ વગાડવામાં આવતો હોય છે અને સિક્યુરિટી ગાર્ડ જે હોય છે ફરજ ઉપર હાજર તે આ હિસાબની તપાસમાં જોતરાઈ જાય છે। પરંતુ આ સાગર કપૂરિયાએ 7 મિનિટથી ઓછા સમય અંતરમાં 5મા માળેથી સીધો બહાર નીકળી ગયો હતો અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેવી રીતે એને એક પછી એક આ પેકેજ બેગમાં મૂક્યા હતા અને આ ખાલી બેગ લઈને આ બહાર નીકળી ગયો ત્યારે કોઈ સિક્યુરિટી ગાર્ડે પણ ના એને અટકાવ્યો તે પણ એક તપાસનો વિષય બની ગયો છે। એ જ મહત્વની વાત છે કે આ પ્રકારની જો કંપની હોય છે ત્યારે કર્મચારી જ્યારે યુનિટ છોડતો હોય છે, કંપની છોડતો હોય છે ત્યારે એનું ફૂલ પ્રૂફ ચેકિંગ થતું હોય છે। શું આ પ્રકારનું કોઈ ચેકિંગ નતું થયું કે પછી સિક્યોરિટી ગાર્ડ સાથે પણ મિલીભગત છે? જી, હાલ તો આમાં સિક્યુરિટી ગાર્ડની કેટલીક અંશે મિલીભગત છે એ તો જાણવા નથી મળ્યું, પરંતુ સૂત્રોનું માનીને ચાલીએ તો જે સિક્યુરિટી ગાર્ડનો જે કોન્ટ્રાક્ટ અપાયો છે એ પણ એક રિટાયર્ડ પોલીસ અધિકારીના હસ્તગત સિક્યુરિટી ગાર્ડનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે। ત્યારે એક કહી શકાય કે સિક્યુરિટી ગાર્ડનું જે સંચાલન રિટાયર્ડ પોલીસ અધિકારી કરતા હતા એમના ઉપર પણ શંકા જઈ રહી છે કે ભૂતકાળમાં એમની ફરજ દરમિયાન એમણે કેવી ફરજ બજાવી હશે। ત્યારે બીજી બાજુ જોવા જાય તો સિક્યુરિટી ગાર્ડનું કામ હોય છે, ઉપરાંત જે હાઈટેક સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, ડિજિટલાઇઝ છે, એચડી કેમેરા છે, ઉપરાંત એક્સરે મશીન છે, મેટલ ડિટેક્ટર છે। તો કેવી રીતે આ સાગર કપૂરિયા નામનો ઇસમ આટલી મોટી બેગ લઈને બહાર નીકળી ગયો અને કોઈની નજરમાં પણ ના આવ્યો હતો? વિશાલ, આઝમ, એવું પણ હોઈ શકે કે આ જે સમગ્ર બાબત છે એમાં અન્ય કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા હોય જે રીતે ચૂપકીથી સેવી રહ્યા છે, એવું કે એ સંદર્ભે બી તપાસ થઈ રહી છે ખરી? જી વિશાલ, ખાસ કરીને જણાવી દઉં, જ્યારે જીએસટીવીની ટીમ સાગર કપૂરિયાના ઘરની મુલાકાત લીધી હતી, તેમને મામા જોડે વાત થઈ હતી ત્યારે જણાવવામાં આવ્યું હતું કે સાગર એક શાંત સ્વભાવનો હતો અને મળતામનો સ્વભાવનો હતો। ઉપરાંત જે નજીકમાં રહેતા જે અન્ય લોકો હતા તે પણ કહી રહ્યા છે કે આ વાત નથી ગળે ઉતરી રહી, પરંતુ જ્યારે સમગ્ર મામલો પોલીસ થાને પહોંચી ગયો અને સાગરનું નામ આવી રહ્યું છે ત્યારે કયા કારણોસર સાગરે આ પગલું ભર્યું હોઈ શકે અને કોના દબાણ હેઠળ આ પગલું ભર્યું છે તે પણ એક તપાસનો વિષય રહેશે આમાં। વિશાલ, જી આઝમ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।